जय माताजी मित्रों, जो हवर हवर में आपणे विडियो चालू कर दीधो है। आज तो ठंडी जबरदस्त पड़े है। जो अंबालानी आगाही थी आज थी आगे जो चालू थी गई है। वायरो जबरदस्त आवे है। तो टाटो एम पवन आवे है। राजस्थान में वरसाद राते थयो, बीजे पण वरसाद चालू थी गयो है। अंबालाले आगाही आली है 28 तारीख सुधी नहीं। जय माताजी को जय माता। અને આ લુગડે બનાયા છે લુગડે છે ને બનાયા તા ટબુડી નથી तो प्रियम पंजाबी में पंजाबी ने बनाया છે आकाश में सोता है चो सोटाड़े कास्ती हेरा कास्ती सोटाड़े टोपी में बनाए लोकड़ा तो प्रिया बनाया लुकड़ो प्रिया बनाया। हेलो तो जो हवर हवर में ढोर सार पण नाखी दीधी है। जो सार खाई रहा है ढोरो, जो पेलो ने पेलू बाज नाखी रहा है। हवे जो वरसाद नो माहौल थई गयो है आज तो पाछो, तो वीडियो में आगे बना रहे जो। तो पीको ने हवर हवर में बेही गया है वसवा। चू पेपर से आटला था अंग्रेजी चलो बाचे से त्रण पहला ची पेटा चलो पहला एक के बे चार पेटे त्रण बाजीस जानू शू कटा तू मोजा बना ओंकर क्या बनाए बता दे। एक बनाया आ टोपी बनाई हाँ अने काओ बनाया ने काओ बनाया है जो बनाया बता दे। हो अंधेड़ा मुझे भाई वगन उतरा ने पतंग चढ़ाया से चाहिए पतंग ले पतंग पे लो दोड़ी बधी पड़ी जी चली रही हवे थोड़ी गिरी है। पतंग तो चा देखा तू नहीं चल रहा है चो देखा तो नहीं पतंग चा देखा है मैंने नहीं देखा तन देखा से चलो ऊंचू साइड से टोपला थे ऊंचू तार चढ़ उड़ू पड़े टूटी गयो तो जब चाहिए तब कुमटियो खा है तो ला ला बना ले आई रियो क्या था तो मित्रों जो आप क्षेत्र में आई गया था क्षेत्र में पोणी हाड़े बेटाका में एट जो बेटाका में पोणी चालू है कलाक कलाक पोणी हाकता था हाल वातावरण थोड़ा वरसाद जेवू है तो एटले आपणे कलाक कलाक पोणी हाका क्षेत्र में पोणी वाड़वा आई गया था। तो हवे बदलावनु छे पोणी बेटाका में, तो वीडियो में आगळ बने रहेजो। तो जो आपणे आ बाजू पोणी बदलाई नाख्युं छे। हवे फुवारा पण कम्प्लीट फरवा मांड्या छे। जो फुवारा रेडी कम्प्लीट फरवा मांड्या छे। हवे तो आपणे करवामां तो जो वाजी गया से 10 ने हवे थई गयो छे टाइम ने हाल जवानो કેટલા વાગે લે 10 तो लहड़ो तम भेलवा हड़ो मो तो बाइक जो आखो सेपट सेपट थई गયું છે सर्विस करावવું પડશે રેત બીર બધુંમાં ભરાઈ ગયું છે તો એકલું સેપટ સેપટ થઈ ગયું છે હવે આટલો બધું વળી ગયું છે બધું કચરો બચરો तो जो આપણે હવે રોમપુરા જા છે છોકરા મેળવા માટે સ્કૂલ જો હાઈવે ઉપર આવી ગયા છે આમાં દેખાય છે કે હોટલ છે અને આ બાજુ હાઈવે આપણે ડીસા થરાદવાળો ઘર આવશે પાસે। તો જો મિત્રો આજ તો શિયાળો હતો ને ઠંડીનું વાતાવરણ એવું હતું એટલે જો બાજરીના રોટલા બનાવી દીધા છે અને આ બાજુ જો કઢી બનાવી દીધી છે
અને મરચાં બનાવી દીધા છે જો લીલો મરચાં તળાય થોડો મોડી છાસ અને બાજરીના રોટલા જો તૈયાર છે ખાવા માટે. કેમ કે જો ઠંડી હતી એટલે વહેલા ખાવાનું બનાવી દીધું હતું જો. તો આજે જો ઠંડી જબરજસ્ત હતી તો પાડી ઠરી ગયા જો હજુ બેઠા છે તડકે જો પેલા પાડી તડકે બેઠા હજુ કેમ કે આજે ઠંડી જબરજસ્ત પડતી હતી વાયરો હતો ટાઢો એમ. જો આ ડોકા ખાવશે ઉકા પેલું બાજુ એક બધેલી છે જો આ જો ઠરી ગયા છે આજ તો તડકે બેઠા છે આજ તો મિત્રો જો ભાજી જશે 3 ને ઢોરાને નાખી દીધી 4 ઉકા ડોકા બાજરીના જો પેલી પાડીને લીલી સાર નાસી છે ને વાન ઉકા ડોકા નાસ્યા છે વાજા હશે 3. આપણે જવાનું છે હવે ખેતરમાં જેમ કે વહેલી 5 વાગે લાઇટ આવે એટલે બેટાકમ પાણી વાળવાનું છે કાક બદલા આવવા માટે. તો મળીએ ખેતરમાં. તો મિત્રો જો આપણે આવી જશે ખેતરમાં ને તો શેટર આપણે કાઢ્યું છે કે આજ તો ઠંડી આખા દાડાની જબરજસ્ત વાયરો આવે છે ઠંડી આવે છે ને જો આપણે આવી જશે ખેતરમાં આપણે કાક બદલાવાના છે. અને જો આપણે ખેતરમાં કામી કાપવું જ પડે જેમ કે આપણે ખેતરનું કામકાજ કામિક હોય એટલે. તો જો આગળ આપણે ફુવારના કાક બદલાવાના છે તો મળીએ આગળ વિડીયોમાં. તો જો આ બાજુના કાક આપણે બંધ કરવાના છે અરે ને પેલું બાજુના ચાલુ કરવાના છે. જો આગળ આ કાક ચાલુ છે બંધ કરવાના છે ને આગળ પેલું બાજુ ચાલુ કરવાના છે. અને જો મિત્રો આપણે નેસે ઘોડો પાડેલો છે પાઇપોનો ત્યાં નેહરી જાય એટલે એના માટે આપણે 2 કટ્ટા અને પથરા ઉપર મેં કહે ટેબલ બધું જેમ કે નીકળી જતું હતું એટલે એના માટે મેલું વજન આપણે. તો જો આ બાજુ આપણે કાંક બધા ખોલના છે પેલી બાજુ બંધ કરી નાખ્યા. આ બાજુ પાણી વાળવાનું છે જોવામાં બેટા વહેલા 5 વાગે લાઇટ આવશે. શું ખાય છે? ખજૂર લાવી બાય ખજૂર લાવી હવે થેલી લાવી છે ને કેટલા લે આ થેલીના? 60 રૂપિયા. 60 રૂપિયા ચોર લાવી ગમર લાવી બાય જઈએ બા પેલા છે. તો જો આપણે આવી ગયા હવે ગોમમાં કેમ કે વાળ કપાવવાના હતા દાઢી કરાવવાની એટલા માટે. તો આ છે જો અમારું ગોમ આ છે અમારા ગોમનો વડલો. જો આ છે અમારું ગોમ આ છે વડલો. હમણાં તો આપણે હવે હેડ્યા પાછા ઘરે. તો આપણે હવે જાય ઘરે પાછા. તો જય માતાજી મિત્રો જો હદના હવે વાજી ગયા છે 100 ઢોરો પણ જો આ પાસે મારવા આવે છે. અને અમારો વિડીયો મિત્રો જો લાગે તો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.